આ મારો પ્રશ્ન નથી કોઈ રાજકીય નેતાને, નથી કોઈ વિરોધ પક્ષના નેતાને, નથી કોઈ સામાજિક કાર્યકરને, નથી કોઈ સરકારી અધિકારીને. આ મારો પ્રશ્ન છે સીધો ને સીધો વડોદરાની જનતાને. અને પ્રશ્ન પૂછવાનું એટલા માટે થાય છે કારણ કે દિવસે દિવસે વડોદરાની સંસ્કારિતા છીનવાતી જાય છે, વડોદરાની ગરિમા ઓછી થતી જાય છે. રોજ સવારે ઉઠો એટલે વડોદરામાં કોઈક ના કોઈક મુદ્દો ચાલુ જ હોય. વિશ્વામિત્રી પૂરનો મુદ્દો, ટ્રાફિક જામની સમસ્યા, દબાણો છે તો ત્યાં હપ્તા વસૂલી અને સાંઠગાંઠ છે, બુટલેગરો ખુલ્લેઆમ દારૂનો ધંધો કરી રહ્યા છે, અને હવે વડોદરામાં તો ડ્રગ્સનો પણ વેપલો થઈ રહ્યો છે. વડોદરાની જેનું નામ હતું સંસ્કારી નગરી, હવે નવા નવા નામ પણ આવે છે. બુવાઓની નગરી, ખાડોદરા, મગરોની નગરી. અને રોજ ઉઠો એટલે આપણે સ્માર્ટ સિટી અને વિકાસના નામે ઉલ્લુ થવાનું. જીવો ત્યાં સુધી તો ટેક્સ ભરો જ છો, પણ જો મરી ગયા તો પણ સ્મશાનમાં પૈસા ચૂકવ્યા પછી જ તમારું વિદાય સમારંભ થાય. તો હવે તો ખરેખર સમય પાક્યો છે. હું વડોદરાની જનતાને પૂછું છું કે હવે મારું કોણ વડોદરા બચાવશે? તમારે તમારું મંતવ્ય આજે દિલ ખોલીને કમેન્ટમાં લખવું પડશે અને સરકારને અમારા પ્રશ્નો સાંભળવા પડશે. વિરોધ પક્ષના નેતા વિરોધ કરે, સામાજિક કાર્યકરો આવેદનો પત્ર આપે અને શાસક પક્ષના નેતાઓ રિબિન કાપીને ઉદ્ઘાટન કરે અને નવા નવા વાયદાઓ કરે. બસ હવે અમે કંટાળ્યા. હવે ખરેખર અમારું વડોદરા તમને પાછું આપો અને અમારું વડોદરા બચાવવા માટે અમે પહેલ કરીશું. તમે પણ અમને સાથ આપશો. ધન્યવાદ.